નમસ્કાર મિત્રો, અમારી વાસ્તુ સભા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, અપરા એકાદશીના દિવસે તુલસીના છોડની નીચે આ એક ખાસ વસ્તુ બાંધી દેજો, તો તમારા ઘરમાં ધન આવશે કે તમે સંભાળી નહીં શકો. તમારી કિસ્મત પણ ચમકવા લાગશે. જી હા મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમને બધાને મારા જય માતાજી. હે માં લક્ષ્મી, જે લોકો આ વિડીયોને લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પૈસાની અને અનાજની ક્યારે પણ કમી ના આવવા દેતા. મિત્રો, અપરા એકાદશીના દિવસે તુલસીના છોડની નીચે આ એક ખાસ વસ્તુ બાંધી દેજો. જી હા મિત્રો, જીવનની બધી જ મુશ્કેલીઓથી મુક્તિ મળી જશે. મિત્રો, ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાના આશીર્વાદથી તમારા ઘરમાં ધનની વર્ષા થવા લાગશે. તેમાં જ તમારું ઘર ખુશીઓથી ભરી દેશે. જી હા મિત્રો, એક વર્ષમાં ઘણી બધી એકાદશીઓ આવે છે, પણ આમાંથી સૌથી મોટી એકાદશી છે અપરા એકાદશી. કારણ કે મિત્રો, આ દિવસે જે કોઈ પણ વ્યક્તિ એ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માની થોડી પણ પૂજા કરે છે એને લક્ષ્મી માતા અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે. એ બહુ પ્રાપ્ત થાય છે. વૈશાખ માસની પહેલી એકાદશી 13 મે બુધવારના રોજ છે, જેને અપરા એકાદશી કહે છે. પરિવારના સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના સાથે આ વ્રત કરવામાં આવે છે. આ વખતે આ વ્રત બુધવારનું હોવાથી આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે સૂર્યદેવની પણ પૂજા થવાની ખૂબ સંભાવના છે. કુળદેવી માં તમને હંમેશા ખુશ રાખે. વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી લખી દેજો, જેથી કુળદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે. મિત્રો, આ એવી એકાદશી છે કે એ દિવસે જો આપણે પૂજા કરીએ છીએ એ ક્યારેય નિષ્ફળ નથી જતી. આનો લાભ આપણને હંમેશા મળતો રહે છે. જી હા મિત્રો, અપરા એકાદશીનું મહત્વ આપણા હિન્દુ ધર્મમાં બહુ જ છે. આ દિવસે આપણા દેવતા જાગૃત રહે છે. મિત્રો, આ દિવસે ભગવાન ત્રિવિક્રમની પૂજા કરવાનું વિધાન છે. આ કરવાથી અપાર પુણ્યની પ્રાપ્તિ થાય છે. અને જો આ દિવસે તમે તુલસીના છોડની નીચે આ એક ખાસ વસ્તુ બાંધી દો છો કે જેના વિશે વાસ્તુશાસ્ત્ર અને વેદ પુરાણોમાં પણ લખેલું છે, અને આ પ્રાચીન કાળનો એક મહા ઉપાય છે. અને જો આ વસ્તુ તમે કરશો તો મિત્રો, તમે માની જ લેજો કે તમને સાક્ષાત ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના વરદાન અને એ આશીર્વાદ તમને મળે છે કે જેના પછી તમારી આખી પેઢીઓની ગરીબી અને કષ્ટો છે એ નાબૂદ થઈ જશે. બાકી આ નાના એવા ઉપાયને કરવાથી તમારા જીવનમાં પૈસાનો વરસાદ થવા લાગશે. જી હા મિત્રો, તમારા જીવનમાં ધન આવવાના બધા જ રસ્તાઓ ખુલી જશે. તમારા જીવનમાં જે રૂપિયા આવશે એમાં વૃદ્ધિ થવા લાગશે. ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારી પાસે એટલું બધું ધન આવશે કે તમારે ઘરે ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં રહે. મિત્રો, અપરા એકાદશીનું વ્રત કરવાથી અપાર પુણ્યની પ્રાપ્તિ થાય છે. અપરા એકાદશીનું મહત્વ એવું જ છે કે જેનાથી અપાર પુણ્યની પ્રાપ્તિ થાય છે, તેમજ અપાર ધનની પ્રાપ્તિ થાય છે અને યશ અને કીર્તિની પણ પ્રાપ્તિ થાય છે. મિત્રો, ધાર્મિક શાસ્ત્રોના અનુસાર અપરા એકાદશીનું વ્રત ધારણ કરીને જે પણ મનુષ્ય વિધિ વિધાનથી ભગવાન શ્રી વિષ્ણુની પૂજા આરાધના કરે છે એને બ્રહ્મ હત્યા પર નિંદા અને પ્રેત યોનિ જેવા પાપોથી મુક્તિ મળી જાય છે. આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા તુલસી, ચંદન, કપૂર અને ગંગાજળથી કરવી જોઈએ કે જેનાથી બધી જ આપણી મનોકામના છે પૂર્ણ થઈ જાય અને પાપોથી પણ મુક્તિ મળી જાય. તો મિત્રો, શાસ્ત્રો અનુસાર અપરા એકાદશીને બહુ શ્રેષ્ઠ વ્રત માનવામાં આવે છે. અને જો તમે પણ અપરા એકાદશીનું વ્રત ધારણ કરો છો તો એ બહુ શુભ માનવામાં આવે છે. પણ જો તમે કોઈ કારણથી આ વ્રત ન કરી શકો તો તમે આ સમયમાં પણ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરી શકો છો અને સાત્વિક ભોજન કરો છો. તો મિત્રો, આજે તમે ચોખાનો ત્યાગ કરી દેશો તો તમને એકાદશીના વ્રત જેટલું જ પુણ્ય ફળ મળી જશે. પ્રિય મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આ વૈશાખ મહિનાના અપરા એકાદશી વિશે વાત કરીશું
આજે તમારી જે પણ સમસ્યા છે એ દૂર કરી દેશું. તેમજ આપણે સાથે એ પણ વાત કરીશું કે આ વ્રત તમારે ક્યારે રાખવાનું છે. આથી મિત્રો, વિડીયોને પૂરો જોવા વિનંતી, તો જ તમને ખબર પડશે કે આના ફાયદા ક્યાં છે. તો આપણે આજે એ પણ જાણીશું કે અપરા એકાદશી છે એટલી બધી મહત્વપૂર્ણ કેમ છે, આનું મહત્વ, તેમજ આ એકાદશી ક્યારે છે, આ વ્રત ક્યારે રાખવું, આ વ્રતનું પાલન ક્યારે કરવું, તેમજ આની પૂજાનો શુભ સમય કયો છે. તો આ બધી જ વાતો આપણે આજના આ વિડીયોમાં જાણીશું. મિત્રો, તમે આ વિડીયોને અંત સુધી જોતા રહેશો. મિત્રો, વિડીયોને શરૂ કરતા પહેલા, જો તમે પણ લક્ષ્મીમાની કૃપા બનાવી રાખવા માંગતા હો તો આ વિડીયોને લાઈક કરી દેજો. સાથે જ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, આખા વર્ષમાં 24 એકાદશી આવે છે અને બધા જ મહિનામાં 2 વાર એકાદશી આવે છે, એક કૃષ્ણ પક્ષમાં અને બીજી શુક્લ પક્ષમાં. મિત્રો, આ બંને એકાદશીનું ભિન્ન ભિન્ન મહત્વ છે એ આપણા ધર્મગ્રંથમાં જણાવવામાં આવ્યું છે. જી હા મિત્રો, આ એકાદશીનું વ્રત છે એ ભગવાન શ્રી હરિ લક્ષ્મીનારાયણનું પરમ પ્રિય વ્રત માનવામાં આવે છે. આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના બધા જ પાપોનો નાશ થઈ જાય છે. મિત્રો, જ્યારે મનુષ્યના જન્મ જન્માંતરના પાપ નષ્ટ થાય છે ત્યારે જ તેને સાંસારિક તેમજ ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આવનારી એકાદશીનું વ્રત કરવાથી પૂર્વજો તેમજ પિતૃઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. તેમજ મિત્રો, વંશની વૃદ્ધિ સાથે સંતાન સુખોની પ્રાપ્તિ પણ થાય છે. આ પ્રકારે જે એકાદશી આવે છે એ એકાદશીનું વ્રત કરવાથી પણ ઘણા બધા પુણ્યો મળે છે. જી હા મિત્રો, જે કોઈ વ્યક્તિ એકાદશીનું વ્રત કરે છે એ જીવનમાં ક્યારેય પણ કોઈ સંકટોથી ઘેરાતો નથી અને તેના જીવનમાં ધન અને સમૃદ્ધિથી બનેલું રહે છે. મિત્રો, આ એકાદશીના વ્રતના દિવસે આપણે ચોખા ન ખાવા જોઈએ. આ દિવસે ચોખાને જીવની જેમ માનવામાં આવે છે, કારણ કે શાસ્ત્રોમાં ધાર્મિક માન્યતા અનુસાર એવું માનવામાં આવે છે કે એકવાર મહર્ષિ મેઘાને યજ્ઞમાં આવેલા એક ભિક્ષુનું અપમાન કર્યું, કે જેના કારણે માં દુર્ગા છે એ રિસાઈ ગયા હતા. આથી માં દુર્ગાને મનાવવા માટે મહર્ષિ મેઘાએ પોતાનું શરીર છે એ ત્યાગી દીધું હતું. આથી માં દુર્ગા પ્રસન્ન થઈ ગયા હતા અને તેણે મહર્ષિને આશીર્વાદ આપ્યા હતા અને કીધું હતું કે તેનો અંગ છે ભવિષ્યમાં અન્નના સ્વરૂપમાં ઉગશે. અને આ કારણથી એકાદશીના દિવસે ચોખાને જીવ માનવામાં આવે છે. આથી આ જ કારણ છે કે એકાદશીના દિવસે ચોખા ન ખાવા જોઈએ. મિત્રો, એકાદશીના દિવસે દાન કરવાનું બહુ શુભ માનવામાં આવે છે. બધા જ વ્યક્તિને આ દિવસે વસ્ત્રો, ફળો, પંખો તેમજ પાણીનું દાન કરવું જોઈએ. એકાદશીના દિવસે જળથી ભરેલા કળશનું દાન કરવાની બહુ પુણ્ય મળે છે. પણ એકાદશીના દિવસે આપણે ચોખાનું દાન ન કરવું જોઈએ. તેમજ બ્રહ્મચર્ય વ્રતનું પાલન પણ કરવું જોઈએ અને વહેલા ઉઠીને પૂજા આરાધના કરી લેવી જોઈએ. અપરા એકાદશીના દિવસે ચોઘડિયાનું શુભ મુહૂર્ત સવારે 5:30 વાગ્યાથી લઈને 8:55 વાગ્યા સુધી રહેશે. આ દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા, જપ અને વ્રતનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ત્યારબાદ અમૃત ચોઘડિયું બપોર સુધી શુભ માનવામાં આવે છે, જેમાં ધાર્મિક કાર્ય કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે. મિત્રો, અપરા એકાદશીનું ધાર્મિક મહત્વ ખૂબ જ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને એવી માન્યતા છે કે ભક્ત શ્રદ્ધાપૂર્વક વ્રત રાખે છે તેના પર ભગવાન વિષ્ણુ અતિ પ્રસન્ન થાય છે. તેમની કૃપાથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. ઘર પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. વિવાહિત જીવન ખુશહાલ રહે છે અને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. આ વ્રત બ્રહ્મ હત્યા અને અન્ય ભારે પાપોથી મુક્તિ આપનાર વ્રત માનવામાં આવે છે. મિત્રો, આ દિવસે ચંદન, કપૂર અને ગંગાજળથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. અપરા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને જીવનની દરેક પ્રકારની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે અને સ્વર્ગ સમાન સુખોની પ્રાપ્તિ થાય છે. દરેક એકાદશીનું પોતાનું અલગ મહત્વ છે,
પરંતુ અપરા એકાદશીને ખાસ કરીને અત્યંત શુભ અને લાભકારી માનવામાં આવે છે. આ વર્ષે વૈશાખ મહિનામાં આવતી અપરા એકાદશી 13 મે 2026 બુધવારના દિવસે ઉજવવામાં આવશે. આ પાવન દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિ, વ્રત અને દાન કરવાથી અખોટ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. મિત્રો, આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તેઓ ઝડપથી પ્રસન્ન થાય છે. જે આ વ્રત રાખે છે તેને જીવનમાં અપાર પ્રગતિ થાય છે. આ એકાદશીનો બીજો મતલબ એમ થાય છે કે તેના ઉપાસકને વધારે લાભ. આ એકાદશી છે એ મિત્રો આપણા સમગ્ર દેશમાં બધી જ જગ્યાએ ઉજવવામાં આવે છે. આથી મિત્રો, અપરા એકાદશીના દિવસે આ ઉપાય છે એ કરી લેજો. અપરા એકાદશીના દિવસે મિત્રો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પીળા રંગના ફૂલ અને પીળા ફળ, પીળા રંગની મીઠાઈ જરૂર અર્પણ કરવી જોઈએ. એવું કહેવામાં આવે છે કે આજના દિવસે પ્રભુને કેળા અર્પણ કરવાથી વ્યક્તિના બધા જ પાપો છે એ નષ્ટ થઈ જાય છે. મિત્રો, હિન્દુ પંચાંગ મુજબ દર મહિને 2 એકાદશી આવતી હોય છે. આથી બધી જ એકાદશીનું પોતાનું આગવું મહત્વ હોય છે. બધી જ એકાદશીના દિવસે વિષ્ણુ પૂજાનું આગવું મહત્વ છે, પરંતુ અપરા એકાદશીનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. તો મિત્રો, આવો આપણે જાણીએ કે આજે આપણે એવી કઈ ખાસ વસ્તુ કરવી જોઈએ કે જેનાથી ભગવાન વિષ્ણુ આપણી ઉપર પ્રસન્ન થાય. શુભ લાભ અને ધન પ્રાપ્તિ માટે મિત્રો અપરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની પૂજા અવશ્ય કરવી જોઈએ. મિત્રો, આજના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિની સ્થાપના જરૂર કરવી જોઈએ. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પીળા રંગના ફૂલ ચડાવવા જોઈએ. તેમજ મિત્રો, પાપ મુક્તિ માટે ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત કરવા કેળાનો ભોગ અર્પણ કરવો જોઈએ. જી હા મિત્રો, આવું કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ તો મળે જ છે, સાથે આપણા દરેક પાપ છે નષ્ટ થઈ જાય છે. તેમજ ઘરમાં સકારાત્મક પૂજા માટે અપરા એકાદશીના દિવસે સ્વચ્છ આસન ઉપર બિરાજમાન થઈને આપણે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો 108 વખત જાપ કરવો જોઈએ. આ મંત્રના જાપ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને ઘરમાં પવિત્રતાનું વાતાવરણ સર્જાય છે. ઘરમાં પરમ શાંતિની અનુભૂતિ થાય છે. તેમજ સુખ અને શાંતિ અને સમૃદ્ધિ માટે અપરા એકાદશીના દિવસે ગાયના શુદ્ધ ઘીનો દીવો છે ભગવાન વિષ્ણુને અવશ્ય પ્રજ્વલિત કરવો જોઈએ. તેમજ અપરા એકાદશીના દિવસે મિત્રો દેવામાંથી મુક્તિ મેળવવા માટે પીપળાના વૃક્ષને આપણે જળ અર્પણ કરવું જોઈએ. આનાથી આપણને દેવામાંથી મુક્તિ મળે છે. તેમજ એની સાથે આપણા પિતૃઓની કૃપા પણ આપણી ઉપર વરસે છે. મિત્રો, ભૂલથી પણ અપરા એકાદશીના દિવસે આ ભૂલ ન કરવી જોઈએ. પ્રતિશોધક ખોરાક અને ખરાબ વિચારોથી દૂર રહેવું જોઈએ. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કાર્ય વિના દિવસની શરૂઆત ન કરવી જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી તમારા મનને ભગવાનની ભક્તિમાં વ્યસ્ત રાખો. અને મિત્રો, એકાદશીના દિવસે મૂળમાં ઉગાડેલા ચોખા અને શાકભાજીનું સેવન ન કરવું જોઈએ. એકાદશીના દિવસે વાળ અને નખ ન કાપવા જોઈએ. આ દિવસે મિત્રો સવારે મોડે સુધી સૂવું ન જોઈએ. તેમજ મહત્વની વાત એ છે કે અપરા એકાદશીના દિવસે આ કામ જરૂર કરી લેજો. પહેલા ઘરના દરેક ખૂણામાં દીવા પ્રગટાવો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો તો એકાદશીના દિવસે સાંજે ઘરના દરેક ભાગમાં દીવો પ્રગટાવો. તેનાથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી. તેમજ ભગવાન વિષ્ણુના અભિષેક માટે જોઈએ તો જ્યોતિષ શાસ્ત્રો અનુસાર અપરા એકાદશીના દિવસે દક્ષિણાવર્તી શંખમાં ગાયનું દૂધ રેડીને ભગવાન વિષ્ણુને અભિષેક કરવો જોઈએ. મિત્રો, આમ કરવાથી તમને ઈચ્છિત પરિણામ મળશે અને તમારા જીવનમાં ખુશીઓ આવશે. તેમજ અપરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પીળા રંગની મીઠાઈઓ ચઢાવજો. શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુને પીળો રંગ બહુ પસંદ છે. આનાથી તેઓ જલ્દી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્ત પર આશીર્વાદ વરસાવે છે.
તેમજ એકાદશી વિશે વિશેષ વાત કરીએ તો ભગવાન વિષ્ણુ માટે એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. મિત્રો, એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠો અને સૂર્યને જળ અર્પણ કર્યા પછી ઘરના મંદિરમાં ભગવાન ગણેશની પૂજા કરો. તેમજ ભગવાન ગણેશને પવિત્ર કરો. ભગવાન ગણેશને જળ અને પંચામૃત અર્પણ કરો. હાર, ફૂલો અને વસ્ત્રોથી શણગાર કરો અને દુર્વા ચઢાવો, લાડુ ચઢાવો. ઓમ ગમ ગણપતાય નમઃ મંત્રનો જાપ કરો. અપરા એકાદશી દરમિયાન વ્યક્તિએ આખો દિવસ ઉપવાસ રાખવો જોઈએ, એટલે કે ભોજનનો ત્યાગ, અને અગરબત્તી પ્રગટાવીને આરતી કરો. ગણેશજીની પૂજા કર્યા પછી ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પૂજા કરો. તેમની મૂર્તિઓને જળ અને દૂધ અને પંચામૃત અર્પણ કરો. સાથે કપડાં અને ફૂલ પણ અર્પણ કરો. ચંદનથી તિલક કરો. લગ્નની વસ્તુઓ જેવી કે લાલ બંગડીઓ, ચુનરી, કુમકુમ વગેરે દેવી લક્ષ્મીને અર્પણ કરવા જોઈએ. મિત્રો, તુલસીના પાન સાથે મીઠાઈ પણ અર્પણ કરવાની. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતી વખતે અગરબત્તી પ્રગટાવો અને આરતી કરજો. પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતી વખતે એકાદશી વ્રત રાખવાની પ્રતિજ્ઞા લેજો. કારણ કે જોઈએ જે લોકો ભૂખ સહન કરી શકતા નથી તેઓ ફળોના રસ અને દૂધનું સેવન કરી શકે છે. સાંજે મહાલક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પણ પૂજા કરજો. મિત્રો, જો તમે આમાંથી એક પણ વસ્તુ નથી કરી શકતા તો તમારે બસ એક વસ્તુ તુલસી માને બાંધવાની છે, તો તમને આ વ્રત અને પૂજા જેટલું જ ફળ મળી જશે. તો મિત્રો, હું તમને જણાવવા જઈ રહી છું કે આ કઈ વસ્તુ છે, તો ધ્યાનથી સાંભળજો. તમારે અપરા એકાદશીના દિવસે એક નાની ચૂંદડી લઈ તુલસી માને ખૂબ શ્રદ્ધાથી બાંધી દેવાની છે અને ત્યાં એક દીવો કરી દેવાનો છે. તો તમને પૂજા અને વ્રત જેટલું ફળ મળી રહેશે. તમારા ઘરનું બધું જ દુઃખ અને ગરીબી દૂર થઈ જશે. જી હા મિત્રો, આ ઉપાય તમે જો કરી લેશો તો તમારો બેડો પાર ઉતરી જશે. મિત્રો, આ કર્યા પછી બીજા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે તમારે સવારે વહેલા ઉઠવાનું છે અને ભગવાનની પૂજા કરો અને જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન આપો અને એની સાથે જ દાન કરો. આ પછી ભક્ત ભોજન કરી શકે છે. તો મિત્રો, આ રીતે એકાદશી વ્રત પૂર્ણ થાય છે. તેમજ સૂર્ય ઉપાસનાની આ એક સરળ રીત છે જે આપણે કરવી જોઈએ. સ્નાન કર્યા પછી ઉગતા સૂર્યને જળ ચઢાવો. આ માટે ત્રાંબાના વાસણનો ઉપયોગ કરો અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતા સૂર્યને જળ અર્પિત કરો. મિત્રો, સૂર્યને જળ અર્પિત કરો અને સાથે આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણા પગ સૂર્યને ચઢાવેલા જળને સ્પર્શ કરવા જોઈએ નહીં. મિત્રો, સૂર્ય પૂજા પછી સૌ પ્રથમ ઘરના મંદિરમાં પૂજનીય ભગવાન ગણેશનો અભિષેક કરજો. ભગવાન ગણેશને જળ અને પંચામૃત અર્પણ કરજો. હાર, ફૂલો અને વસ્ત્રથી શણગાર કરો. દુર્વા અને લાડુ ચઢાવો અને ઓમ ગમ ગણપતાય નમઃ મંત્રનો જાપ કરો. તેમજ મિત્રો, અપરા એકાદશીને લગતી ખાસ વાતો વિશે પણ જાણીએ. સ્કંદ પુરાણના વૈષ્ણવ વિભાગની તમામ એકાદશીનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને એકાદશી વ્રત અને તેના ફાયદા વિશે જાણકારી આપી હતી. એક વર્ષમાં કુલ 24 એકાદશીઓ આવે છે અને જે વર્ષમાં અધિક માસ હોય છે તે વર્ષમાં 26 એકાદશીઓ આવે છે. તેમજ વિશેષ રૂપમાં અપરા એકાદશીના દિવસે શિવ મંદિરમાં શિવલિંગ પર ઠંડુ જળ ચડાવવું જોઈએ અને સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. શિવલિંગ પર ચંદનનો લેપ લગાવો. બિલવના પાન અને ધતુરો પણ અર્પણ કરો. મીઠાઈઓ પણ અર્પણ કરો. ધૂપ અને દીવો પ્રગટાવો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને અમારી વાસ્તુ સભા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને તમારા માટે અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. મિત્રો, તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ.